13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે. સ્પષ્ટ બાબત છે. એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે. એ સત્ય હકીકત છે. ગુજરાત અને દેશની તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો કલ તક 24 ન્યૂઝ સાથે.